ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે બપોરના 2:30 વાગી ગયા છે ને આજે છે ને અમે આરામ કંઈ કર્યું જ નથી, કેમ કે સુવાનો વારો જ નથી આવ્યો. આજે છે ને બધું લેટ શેડ્યુલ ચાલુ છે, કેમ કે મોડા ઉઠ્યા. આજે દિત્યાને રજા હતી એટલે મોજ કરી આજે. અને અહીંયા પણ જો આ પપ્પા દીકરી પણ અત્યારે છે ને પાર્સલ આવ્યા હતા તો પાર્સલ ખોલતા હતા ને એવું બધું કરતા હતા. અને દિત્યાએ છે ને આજે 10 વાગે નરેશ મેં ઉઠાડીને ત્યારે ઉઠી. કહેવાય ને સાંજે મોડી હોય સવારે મોડી ઉઠવાનું પાછું. એ ઉઠાડી ત્યારે ઉઠી એમ 10 વાગે, કેમ કે આજે એને રજા હતી એટલે એન્જોય કરવા દીધું, એને ઊંઘ પૂરી કરવા દીધી. એટલે પછી અત્યારે બપોરના ટાઈમે એ સુવે નહીં. અત્યારે બપોરે હોય નહીં, સાંજે વેલી હોઈ જાય પછી. હા, એટલે એ તો નહીં હુવે, પણ ભેગું પછી આપણે પણ હુવાનો વારો ન આવ્યો આજે. એને તો એની નીંદર ખેંચી લીધી, પણ આપણે આપણી નીંદર પૂરી નથી થઈ. પણ કઈ વાંધો નહીં, એવું તો ચાલ્યા કરે ને. મમ્મી પપ્પા આજે વાડીએ વયા ગયા છે, કેમ કે આજે છે ને ત્યાં વાડીએ જવાર વાઢવાનું કામ ચાલુ છે, એટલે મજૂર આવ્યા છે. એટલે મમ્મી ને પપ્પા સવારના વાડીએ વયા ગયા છે, એટલે હવે સાંજે છેક આવશે. જમીને ગયા છે. પાર્સલ આવ્યા તો ખોલીને જોતો તો સાચી વસ્તુ મોકલી કે બીજું પથ્થર નથી મોકલી દીધા ને હાબુ નથી મોકલી દીધા ને. કોઈ દિવસ મારી હારે નથી થયું. હા, બધા લોકો એમ નહીં. જો મેં ઘણી વાર એવું સાંભળેલું છે અને જોયેલું પણ છે કે ઓનલાઈન પાર્સલ મગાવીએ ને તો એમાં કા પથ્થર નીકળ્યા અમુક ને કપડા ધોવાના સાબુ પણ નરેશ નીકળ્યા. તો સારું, સાબુ વપરાઈ જાય. પણ વસ્તુ વધારે પૈસાની હોય ને સાબુ શું કામનું એમ? તો કંઈક તો મળ્યું. હાવ ખાલી ખોખું ન આવ્યું એમ. તો નરેશે આજે ઘણા બધા પાર્સલ મંગાવ્યા હતા, તો હવે જોઈએ કે અહીંયા હું મંગાવ્યું છે. શું મંગાવ્યું છે તમે? આમલા જ્યુસ મંગાવ્યું છે. આમલા જ્યુસ છે. આવું શું વાંચતો તો હું આડાውን વાંચતો કે તમે આમલા જ્યુસ સારું ને ડાઇજેશન આ તે તો હું કાલે ટ્રાય કરી લઈને સસ્તામાં મળતું એટલે પેટ પ્રમોશન નથી ભાઈ. હા, પેટ પ્રમોશન નથી. આમળાનું જ્યુસ સારું, આપણે ઘરે પણ બનાવી શકીએ આમળા લઈને. નરેશ આપણે તૈયાર ન લેવું હોય ને તો ધૂળ જેવું દેખાય છે, પણ એ ધૂળ નથી, બધી ઔષધિઓ નાખેલી હોય એમાં. એવું બધું નાખેલ છે આમાં. ટ્રાય કરીએ પછી ખબર પડે ને કે શું છે એ. બીજું તો કઈ નથી, બીજું તો 2 લેમ્પ મંગાવ્યા છે ભાઈ. હા, જો આ લેમ્પ છે ને આપણે હમણાં 2 ઉડી ગયા હતા, એટલે નરેશે લેમ્પ પણ ઓનલાઈન મગાવી લીધા. વાહ નરેશ વાહ, સસ્તા મળતા તો થોડા. સસ્તું તમને ઓનલાઈન સસ્તું મળે ને એટલે એ પછી મૂકે જ નહીં. નરેશ લઈ જ લે એમ. એટલે જરૂર હોય તો લો, એવું નહીં કે આ લેમ્પ શું જો આ અંદર નીકળી ગયા હતા, અહીંયા એક જગ્યાએ ક્યાંક બાકી ઉડી ગયા છે, એટલે પછી હું કે આ ઘરે આપી જાય તો પછી આ જ કરું ને હું. તો અત્યારમાં તો એવું બધું રૂટીન ચાલુ છે. અને હજી જો આપણે ગાયને ચારો પાણી આપણે કરવાના છે. આજે જવાબદારી મમ્મી મને સોંપીને ગયા છે કે ગાયું 3 વાગે ઊભ્યું થાય ને તો એ કે ચારો નાખી દેજે. એટલે નરેશને તો એ કઈ ઉપાધિ નથી. હજી છે ને મંગળા ને ગૌરી ને આરામમાં છે, એટલે આપણે એને આરામ કરવા દઈશું, કેમ કે આપણે આરામ નથી થયો એટલે એને તો આરામ કરવા દેવો પડે ને. તમે લોકો ક્યાં દોડીને જાઓ છો હવે? અમે લેમ્પ ચેક કરી લઈએ હવે હાલે કે નહીં. ઓનલાઈન તો આવ્યા છે પણ ખોટા નથી મોકલી દીધા ને એમ, એ જોવું પડશે ને. આમાં વોરંટીમાં હોય, આમાં વોરંટી મળે પણ બહુ માથાકૂટ વાળી હોય, એટલે તમારે છે ને ઓફલાઈન લેવું, લેમ્પ ને બધી ઓફલાઈન લેવી વધુ બેટર રહે. પણ અમે તો ખાલી લઈ લીધા છે ભાઈ, પછી તમે કાલ નાટક ન કરતા એમ. હા, તો જો એક આપણે અહીંયા છે ને હોલ્ડરમાં ત્યાં લેમ્પ ઉડી ગયો તો, એટલે ત્યાં એક લેમ્પ ફિટ કરવાનો છે. બાકી બધા રૂમમાં તો 2 લેમ્પ છે જ. તો હવે જોઈ લઈએ, ચેક કરી લઈએ. કા પહોંચી જવાશે ને? ચાલુ નથી ને ચાપ? થઈ ગયો. ચાલો હાલો, બરોબર જ છે. આ નહીં, આપણે આ રાખવાનું છે અહીંયા. આ ટ્યુબલાઇટ જેવો લેમ્પ છે ને? ટ્યુબલાઇટ જેવું આપણે અહીંયા રાખવાનું છે. આ તો વધુ અંજવાળું ફેંકશે એવું મને જાણવા મળ્યું કે આ આવી રીતના ગોળ છે, આ અંજવાળું ફેંકે. હવે વેચવા માટે ગમે એ કરી દે. આ લેવાવાળા લઈ પણ લે ને. લેવાવાળા લઈ પણ લે તમારા જેવા. બરાબર થઈ ગયું. અત્યારે તો ખબર નહીં પડે, પણ રાતના ખબર પડશે કેવું કંજવાળું. ત્યારે જો કે ખબર તો પડે, આમ બહુ મસ્ત અંજવાળું આવે છે. આવા જ લેમ્પ નાખી દેવે ઘરમાં બધે નરેશ, એમ એલોઝન જેવું પ્રકાશ પડે. હવે હાજે ખબર પડે એલોઝન જેવું પડે. અત્યારે આ અંજવાળું છે તો કેટલો પ્રકાશ પડે છે? એવું અત્યારે ન ખબર પડે. પડી જાય. જો આ બાજુ છે એટલું પ્રકાશ પડે, હવે આ બાજુ નોર્મલ લેમ્પ છે. ઓછો પ્રકાશ પડે. ના ઓછો પડે. આનું ડિસિઝન આપણે ત્યારે પેન્ડિંગ રાખીએ, સાંજે આવી જશે થોડું ડિસિઝન. ચાલો, તો આપણી વાડીનો અહીંયા મસ્ત તાજું ત્રોપો આવી ગયો છે ને નરેશ અત્યારે દિત્યાને નારિયેળ પાણી પીવું છે એટલે ત્રોપો ફોડે છે. બરાબર ને? બરાબર છે. જો દિત્યા ક્યારની કહેતી હતી ત્રોપો પીવો, પણ અમે થોડોક આપણે કામમાં બિઝી હતા, તો લેબ ચેક કરીને પછી જ આપણે પી. ચાલો, તો અહીંયા જો નારિયેળ પાણી નાથું 1 ગ્લાસ તો આખો ભરાઈ ગયો છે, એટલે દિત્યા બેન એન્જોય કરે છે. હવે કેટલું પાણી છે નરેશ એમાં? હવે જેટલું નીકળશે એટલું.
2 ગ્લાસ થઈ જાય કદાચ નહીં થાય ઓછું રહ્યું 2 ગ્લાસમાં ઓછું રહ્યું આ વખતે ઓછું પાણી નીકળ્યું બાકી આવ 2 નાનો હતો બાકી 2 ગ્લાસ છે ને આરામથી ભરાઈ જાય છે આમાં જો ત્રોપાને આપણે ગ્લાસ બગાડવાની જરૂર નથી પણ દિત્યાના નાટકના લીધે પછી આપણે થોડુંક બાકી ત્રોપો આમાં જ પીવાનો હોય ડાયરેક્ટ આમાંથી જ આ તો દિત્યા થોડાક જો એ નાટક જોઈ લ્યો ગ્લાસ લઈ એવી પ્લાસ્ટિક નો ને હવે કે સ્ટ્રોમાં પીવો જો આમાંથી પી લે આમાંથી પી લેવાનું હોય ડાયરેક્ટ ચાલો તો અત્યારે છે ને 4 જેવો ટાઈમ વાગી ગયો અને ઘરનું રોંઢાનું બધું કામ કરી નાખ્યું છે અને અત્યારે મારે અને દિત્યાને જવાનું છે બજારમાં શાકભાજી લેવા માટે દિત્યાને શું ખાવું છે દિત્યાને છે ને સંતરા હમણાં 2 દિવસ થયા નરેશ લઈ આવ્યા હતા તો 2 દિવસ ચાલ્યા ને આજે પૂરા થઈ ગયા હવે કે મમ્મી મારે સંતરું ખાવું છે ને સંતરું લેવા જવું છે તો હવે અહીંયા શાક માર્કેટ છે અહીંયા જોઈ આવીએ સંતરા હોય ને તો એના માટે લઈ આવીએ કેમ કે એને સંતરું હમણાં ખાધા ને એટલે મજા આવી ગઈ એટલે ભાવી ગયા છે એટલે ફટાફટ જો કાંઈ ફ્રૂટ્સ હોય ને તો લઈ આવી બાકી તો કાલ નરેશ વેરાવળ જશે તો લઈ આવશે ચાલો તો દિત્યા માટે ફ્રૂટ્સ ને બધું લઈને પછી ઘરે મહેમાન આવી ગયા હતા એટલે થોડીક વાર આપણે એમાં ટાઈમ વયો ગયો અને પછી જો અત્યારે છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો છે એટલે આજે જમવામાં દાળ ભાત બનાવ્યા છે તો અહીંયા જો આપણે છે ને મસ્ત મજાની દાળનો વઘાર મારી દીધો છે અને હવે અહીંયા દાળ ઉકળે છે અને ગાય પણ દોવાઈ ગઈ છે એટલે એક બાજુ દૂધ ગરમ થાય છે અને ભાત ને એવું બધું બની ગયું છે દિત્યા ગઈ છે એના દાદા સાથે દરિયે કેમ કે આજે એને રજા હતી એટલે એને રજા હોય તે દિવસે તો એને દરિયે જવું જ પડે એટલે ધરા રડી અને અત્યારે 7 વાગે દાદા દરિયે લઈને ગઈ છે બે દાદા દીકરી ત્યાં ગયા છે બધું જમી લીધું છે અને આવી ગઈ છે રૂમમાં અને હવે અત્યારે છે ને અમારે લાઇટનું ટેસ્ટિંગ કરવાનું છે કે કયા લેમ્પનો વધારે પ્રકાશ પડે છે આપણે બપોરે તો ચેક કર્યું હતું પણ બપોરે અંજવાળું હતું એટલે બહુ કાંઈ એટલી ખબર નથી પડતી પણ અત્યારે જો આપણે અંધારું કરી દીધું છે અને અત્યારે માઇકથી પણ એટલે અત્યારે આપણે છે ને સસ્તા વર્સેસ મોંઘા લેમ્પનું ટેસ્ટિંગ કરવાનું છે કે એક લેમ્પ આપણી પાસે સસ્તો છે અને એક એનાથી ડબલ ભાવનો છે તો જોઈ લઈએ કયો લેમ્પ સારો છે બરોબર તમને સરસ સંભળાય ને એ માટે અમે માઇક ચાલુ કર્યું છે દિત્યાબેને બરાબર ને મજામાં જો હવે જો દિત્યા ઉભી રહેશે હવે જો પેલા છે ને આપણે સાવ અંધારું કરી દીધું છે આ એક લેમ્પ ચાલુ કર્યો બરોબર હવે આ સસ્તો લેમ્પ આ મોંઘો લેમ્પ જો ફરક પડી જાય આરામથી જો મને તો આ લેમ્પ નું અંજવાળું વધારે લાગે છે આ લેમ્પ નું ઓછું લાગે છે આનું વધુ જ આવે છે આપણે ભાઈ માર્કેટિંગ નથી કરતા લેમ્પ વાળા પૈસા નથી દેતા લેમ્પની કંપની કોઈ જોતી હોય ને પૈસા આપવા હોય તો કહી દેજો પેટ પ્રમોશન કરી દેવું કા મારી કપડા મેચિંગ કરવા છે હો 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 એ મારી કપડા મેચિંગ મંદરા મેચિંગ દેદરા મેચિંગ કરવા છે મારી મીઠુરી હાલે મન મારે તો ભાવના ખેરા ફરવા છે મારી મીઠુરી હાલે મન મારે તો ભાવના ખેરા ફરવા છે વાહ વાહ દિત્યાબેન વાહ તમે તો સિંગરમાં પણ ચાલુ એમ છો તમે તો સિંગિંગ પણ કરી શકો છો તમારામાં તો ઘણી બધી કળા ને આવડત છે ચાલો તો હવે વિડીયોને લાંબો નહીં ખેંચે ને અહીંયા એન્ડ કરી દેશું તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના